ખેતીનો તમામ હિસાબ સરળ બનાવવા માટે આજે આપણે લઈને આવ્યા છે શુભ ખાતા એપ। આ એપ્લિકેશનમાં તમે તમારા ભાગ્યાનો હિસાબ અલગથી રાખી શકશો, મજૂરી કામ માટે કોઈ દાડિયા હોય તો એનો અલગથી હિસાબ રાખી શકશો। આ એપ્લિકેશનમાં સાથે સાથે તમને તમામ જિલ્લાઓના અને તાલુકાના બજાર ભાવ પણ મળી જશે। આ એપ્લિકેશન ટ્રેક્ટર અથવા તો અન્ય વાહનોના ભાડા કરતા મિત્રો માટે પણ ખૂબ જ જરૂરી છે। એપના ફાયદાઓ અને એપમાં શું ફીચર્સ છે એના માટે ચાલો આપણે જઈએ શુભ ખાતા એપની અંદર અને તમને તમામ વિગતવાર શું એમાં સુવિધાઓ આપેલી છે ખેડૂતો માટે ખાસ કરીને એ સમજાવવાનો પ્રયત્ન કરીશું। તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। તો મિત્રો હવે આપણે એપ્લિકેશનમાં આવી ગયા છે ને સૌપ્રથમ તમને કહી દઉં કે એપ્લિકેશન ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ અહીંયા તમને જે ઉપર છે ત્યાંથી ભાષા ચેન્જ કરી શકો છો। તો નીચેની બાજુમાં તમને 5 ઓપ્શન દેખાતા હશે, એમાંથી આપણે જવાનું છે ખેડૂતમાં। હવે એમાં આપણે અગાઉ ઉમેરેલા પણ છે, પણ આપણે તમને બતાવવા માટે નવેસરથી ભાગ્યનો ઉમેરો કરીએ એટલે પ્લસ ઉપર અને ઉમેરો ઉપર દબાવશું એટલે જો નામ આવી ગયું તો કે ભાઈ મિતુલભાઈ લખવાનું છે। મોબાઈલ નંબર લખી શકો, સરનામું લખી શકો, શરૂઆતની તારીખ લખી શકો। હવે પ્લસ પોઈન્ટ છે અહીંયા તમે ભાગ લખી શકો, જુઓ કોઈ ભાગ નહીં, અન્ય ભાગ, અન્ય ટકા લખી શકો છો, અડધો ભાગ, ત્રીજો ભાગ, ચોથો ભાગ જે કંઈ હોય તે। તો આપણે લખશું ત્રીજો ભાગ, બરાબર। હવે આને સેવ કરવાનું છે। તો હવે જો ઉપર મિતુલભાઈનું એક આખી આઈડી બનીને આવી ગઈ છે, એની ઉપર જાશું એટલે એમાં તમે જોઈ શકો છો કે બધી માહિતી આવી ગઈ। હવે નીચે ઉપાડ આપો અને જમા, એમાં મિતુલભાઈનો ઉપાડ અથવા તો જમા તમને પાછા કાંઈ દીધા હોય તો એ કરી શકો છો। આપણે એમાં પાકનો ઉમેરો કરવાનો છે, તો અહીંયા ઉપર ખૂણામાં લખેલું છે નવો પાક ઉમેરો, એની ઉપર દબાવશું તો અહીંયા પાકનું નામ ઉપર દબાવી રાખશું એટલે ઓટોમેટિક જે છે એપ દ્વારા જ તમને છે બધા જ પાકના નામ આવી જશે। તો આપણે ધાણાનો ઉમેરો કરશું। પછી જમીન કેટલા વીઘા છે તો કે 10 વીઘા, વીઘા, હેક્ટર, એકર, ગુઠા કોઈ પણ તમે માપ રાખી શકો છો તમારે જે સિસ્ટમ હોય એ રીતે। અહીંયા ખેતીનું નામ તો કે ભાઈ કયું ખેતર છે તો ગમે એ તમારું ખેતરનું નામ લખી શકો છો। તારીખ ભાગમાં દીધી એ સમયની તારીખ પણ લખી શકો છો, ક્યાં સુધી તમારે એને ખેતર દેવાનું છે એ પણ એડ કરી શકો છો। આપણે સાચવો કરી દઈએ। હવે એની નીચે પણ તમે જોઈ શકો છો કે મિતુલભાઈને તમે ભાગમાં દીધું છે, એની નીચે એક આવી ગયું છે ધાણાનું, જો 10 વીઘા ત્રીજો ભાગ। હવે એ મિતુલભાઈને તમે ધાણા દીધા છે એમાં આવી ગયું છે। એમાં આવકમાં તમે આવક કરી શકો છો કે જે આપણે ઉત્પાદન લીધું એ, અને ખર્ચમાં તમે જે ખર્ચ આવ્યો એ દબાવી શકો છો કે ભાઈ આપણે ધાણામાં શું ખર્ચ કર્યો, ખાતર, બિયારણ જે કંઈ અન્ય વસ્તુ હોય તે। હવે આપણે આવકમાં જઈએ, 100 મણ ધાણા 2000 રૂપિયા ભાવે 2 લાખનું થયું। હવે એને આપણે સાચવો કરી દઈશું। હવે આપણે ધાણાવાળામાં જાશું પાછા એટલે તમે જોઈ શકો છો ત્રીજો ભાગ કરીને મિતુલભાઈના ભાગમાં કેટલા આવશે, તમારા ભાગમાં કેટલા આવશે, ટોટલી હિસાબ આવી ગયો। હવે એ ખર્ચનું મેં તમને અગાઉ કીધું તેમાં ખર્ચમાં જાશું તો કે ભાઈ શું વસ્તુ લીધી છે એવું આપણે દેખાડવાનું છે। ખર્ચમાં તો કે ખાતર જથ્થો તો કે ભાઈ 5 થેલી, ભાવ તો કે ભાઈ 2000। આ નીચે એક તમને પીળા અક્ષરમાં દેખાતું હશે આ ખર્ચ એમની સાથે શેર કરો, એટલે કે ભાઈ મિતુલભાઈ તમારો ભાગીદાર છે, એની પાસેથી તમારે ભાગ લેવાનો છે ત્રીજા ભાગે, તો એની ઉપર ટીક કરી દેવાનું તો એનામાંથી પણ કપાઈ જશે અને તમારામાં પણ એડ થઈ જશે અને ટોટલ પણ આવી જશે। તો આપણે નથી લેવાનું એટલે નથી દબાવતા। જો આ રીતે ખર્ચ ને બધી માહિતી આપણો ખેત ખર્ચ આવી ગયો છે। હવે જો આપણે એની માથે ટીક કર્યું હોત ને મિતુલભાઈના ભાગમાંથી લેવાનું હોત તો એનો ત્રીજો ભાગ એટલે કે 10,000ના 3 ભાગ થઈ જાય ને 2 ભાગ તમારા ભાગમાં આવી જાય। આમાં તમે ગમે એટલો રેકોર્ડ ભાગ્યા માટેનો રાખી શકો છો। હવે મિત્રો એની જ બાજુમાં એક ઉપર બીજો ઓપ્શન છે વ્યવસાય અને હેતુ, કે તમે તમારું ખુદનું અકાઉન્ટ બનાવી શકો છો અથવા કોઈ પણ વસ્તુનું અકાઉન્ટ, દુકાનનું છે આ તે, તમે કોઈ પણ ધંધો હોય એનો અકાઉન્ટ બનાવી શકો છો અને એમાં તમારી જાવક અને આવક લખવા માટેનું સ્પેશિયલ છે। મિત્રો આખી એપ્લિકેશનમાં તમે કોઈ પણ જગ્યાએ લખવાની જગ્યાએ લખવું ના હોય તો વોઇસથી પણ લખી શકો છો। જો આપણે વોઇસ ઉપર દબાવીએ મિતુલભાઈ, જો મિતુલભાઈ લખાઈને આવી ગયું છે। હવે મિત્રો ઉપરનું આપણે ત્રીજું ઓપ્શન વિશે સમજવાનું છે, કામદાર અને હાજરી। કામદાર હાજરી એટલે કે ભાઈ તમે ભાગમાં નથી દેતા અને મજૂરીથી કરાવો છો તો એમાં તમારે અહીંયા પાક અથવા તો ખેતર ઉમેરવાનું છે, ફાર્મ અથવા પાક એટલે કે ભાઈ ખેતરનો કે ભાઈ રોડવાળા ખેતર અથવા તો કે ભાઈ કપાસ વાવ્યો છે તો એની મજૂરી, તો આપણે ઉમેરશું ખેતર, રોડવાળું ખેતર। હવે એ બધી એમાં માહિતી આગળ હતી એમ જ તમે નાખી શકો છો એમાં। હવે રોડવાળું ખેતર આપણું સિલેક્ટ થઈ ગયું છે, એમાં જશું અંદર
તો ભાઈ કે કામદાર ઉમેરવાનો છે આપણે, તો અહીંયા કામદાર ઉમેરવા ઉપર દબાવી દેશું કે ભાઈ મજૂર આવે છે એ કોણ આવે છે, તો ભાઈ છગનભાઈ, બરાબર છે. એના નંબર નાખી શકો છો. ખાસ એમાં અહીંયા રોજ એડ કરવાનું છે કે શું રોજ હાલે છે, તો આપણે 400 રૂપિયા રોજ હાલે છે. તો હવે તમે જોઈ શકો છો રોડવાળા ખેતર નીચે છગનભાઈની એક આઈડી બનીને આવી ગઈ છે. એની ઉપર જાશું એટલે છગનભાઈની જે છે તમે જેમ હાજરી પૂરો જો ઉપર હાજરી પૂરવાની છે કે ભાઈ આજે આવ્યા છે, આ કામ કર્યું છે, જે કંઈ હોય તે હાજરી પૂરી શકો છો. અહીંયા નીચે ચૂકવણી અને ઉપાડ, તો કે ભાઈ છગનભાઈએ અગાઉ 10,000 ઉપાડ લઈ ગયા છે, તો એ લખી શકો છો. અહીંયા વર્ણન કરી શકો છો કે ક્યારે શું કરવા લઈ ગયા એ રીતે. જો 10,000 ઉપાડ આવી ગયો. હવે હાજરી પૂરો એમાં જાશું આપણે, તો એમાં હાજરી પૂરવાની છે તમારે. આપણે બધા ઉપર લાગુ કરી દઈશું. શું કામ કર્યું, તો કે ભાઈ પાણી વાર્યું, બરાબર. આપણે શોર્ટમાં બતાવીશું જેમ બને એમ. અહીંયા તમે અડધો દિવસ, ગેરહાજર કે હાજર બધું જ કરી શકો છો. હવે આપણે સાચો સેવ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે કુલ કમાણી એની કેટલી કરી છે કે ભાઈ 400 રૂપિયાની ઉપાડ છે, એનો 10,000, એમાંથી 400 ઓટોમેટિક બાદ થઈ ગયા છે, જે 9,600 આવી ગયા છે. બીજા નંબરમાં કે તમે આગલા દિવસોની 2-4 દિવસોની કોઈ કારણોસર હાજરી પૂરી નથી શક્યા અને કામ કરવા આવી ગયો છે, તો નીચે અહીંયા કેલેન્ડર આખું આવી જાય છે. એમાં તમે તારીખ સિલેક્ટ કરી અને દાખલા તરીકે 1લી તારીખ સિલેક્ટ કરવી છે, તો એ સિલેક્ટ કરીને ત્યારની એની તમે હાજરી આ જ રીતે પૂરી શકો છો. મિત્રો હવે ખાસ અગત્યનું આપણા માટે આવ્યું છે વાહનવાળું. તમે નીચે 5 હતા એમાંથી વચ્ચેનું જોઈ શકો છો વાહન. હવે એમાં ઉપર તમને 6 ઓપ્શન દેખાય છે. એમાં જે એક આ સેટિંગનું પાના જેવું દોરેલું છે એમાં આપણે પહેલાં જવાનું છે. ત્યાં જઈ અને સેવા ઉમેરો, એટલે કે ભાઈ તમારી આગળ શું શું ધંધા છે એ ઉમેરવાના છે. કે ભાઈ અહીંયા તમે જઈ અને બધું તમારે એક વખત સેવ કરવાનું છે. જેમ કે રોટાવેટર છે સેવાનું નામ, એટલે પ્લાવ છે, સાતી, કોઈ પણ તમારે પ્રકારનું હોય બધાને અલગ અલગ એના સેવ કરવા પડશે. તો આપણે સેવ કરશું અત્યારે ટાઈમ પૂરતું રોટાવેટર. એનો ભાવ લખશું 1,000 કલાકના, પ્રતિ કલાક. અહીંયા તમે જે પણ તમારે હોય એ ફેરા નાન તેન બધું કરી શકો છો, બરાબર છે. આપણે કલાક લખેલી છે, એ ડિસ્ક્રિપ્શન લખી શકો છો, આપણે કંઈ જરૂર છે નહીં. હવે રોટાવેટર એડ કરી દઉં મિતુલભાઈનું, ખાલી યાદ રાખવા માટે, બરાબર છે. આપણે સેવ કર્યું છે રોટાવેટર મિતુલભાઈ. ચાલો હવે આને આપણે સેવ કરવાનું છે. હવે કે આપણો કાર્ડ બની ગયા અહીંયાથી. હવે તમારે બીજું ઇમ્પ્લિમેન્ટ આવે ત્યારે પણ તમારે પાનામાં આવીને પાછું સેવ કરવાનું. હવે આપણે જોયું સેટિંગની બાજુમાં એક તમે ઓપ્શન જોઈ શકો છો ગ્રાહક ઉમેરોનું, કે ભાઈ અલગ અલગ તમે ગ્રાહક સેવ કરી શકો છો, કે ભાઈ કેનું તમે કામ કરો છો, બરાબર. હવે એ ગ્રાહક ઉમેરવાના અહીંયા પ્લસની નિશાની છે, ત્યાંથી બધી માહિતી નાખીને ગ્રાહક ઉમેરી શકો છો. હવે આપણે અહીંયા બાજુમાં પહેલા ઓપ્શનમાં આવશું. અહીંયા તમને મળી જશે કામનું બુકિંગ અને ઓર્ડર. તો કે ભાઈ નવા ઓર્ડર ઉપર આપણે દબાવીએ. જૂના ઓર્ડર આ હાલે છે એમાં પણ સિલેક્ટ કરી શકો છો. આપણે નવો ઓર્ડર દબાવીએ તો ગ્રાહક પસંદ કરોમાં આપણે જે ગ્રાહક સેવ કર્યા હોય, તો કે આપણે ભાઈ મિતુલભાઈ સેવ કર્યા હતા તે આવી ગયા મિતુલભાઈ, બરાબર છે. સેવા કઈ પસંદ કરેલી હતી આપણે અગાઉ, કે ભાઈ રોટાવેટર મિતુલભાઈ 1 કલાકવાળા પ્રતિ કલાકે, તો એ આવી ગયું અહીંયા ઓટોમેટિક. સેવ કરી દીધું. તારીખ આવી ગઈ છે, તારીખ ચેન્જ પણ કરી શકો છો. બીજી સૂચના લખવી હોય તો લખી શકો છો. હવે તમે એક નીચે ખાનું જોતા હશો પૂર્ણ તરીકે માર્ક કરો, એટલે કે ભાઈ તમે અગાઉ કામ કરી દીધું હોય તો એની ઉપર દબાવવાનું તમારે અહીંયા, અને પછી અંદર જાવ એટલે તમારે ટાઈમ નાખવાનો આવે કે ભાઈ મિતુલભાઈને ત્યાં થ્રેસર 10 વાગે સવારે ચાલુ થયું હતું ને બપોરે 1 વાગે બંધ થયું હતું, પણ આપણે તો હવે ચાલુ કરવાનું છે. તો એ સાચવા ઉપર દબાવશું એટલે હવે તમે જોઈ શકો છો એ લીલા કલરનું બટન આવી ગયું છે રોટાવેટર મિતુલભાઈ ઉપર. એમાં હવે જોબ શરૂ કરો, એટલે કે ભાઈ તમે એના ખેતરમાં અત્યારે ઊભા છો ને ટ્રેક્ટર ચાલુ કરવા માગો છો કે જેસીબી ચાલુ કરવા માગો છો, તો હવે જોબ શરૂ કરશું આપણે. તો ટાઈમર આપણું ચાલુ થઈ ગયું, જો આ રીતે. હવે જ્યાં સુધી આપણે ટ્રેક્ટર આપણું વાહન બંધ ના કરીએ ત્યાં સુધી એમાં એ છે ચાલુ જ રહેવાનું છે. તો આપણે 1-2 મિનિટની રાહ જોઈએ એટલે આપણે ખ્યાલ વધારે આવે. તો ચાલો મિત્રો આપણે હવે જોઈએ કે કાર્ય, કામ સમાપ્ત અને બિલ. એટલે કામ સમાપ્ત ઉપર દબાવશો એટલે ભાઈ ખેતર પૂરું થઈ ગયું છે. આપણે ઘડિયાળમાં જોવાની જરૂર નથી, આ બધું ટાઈમ ને બધું આવી જશે, કેટલી વાર હાલ્યું ને એના કેટલા પૈસા થાય. જો હવે જો મિત્રો ટાઈમર સાથે એમાં મિનિટો અને બધું ટાઈમ લખીને 1,000 લેખે જે મિનિટ આવેલી છે એ મુજબ 17 રૂપિયાનો ધંધો થયો છે. અને જોબ પૂર્ણ કરો અને બિલ કરો તો સીધું મિતુલભાઈનું આપણે હલાવ્યું એનું સીધું મિતુલભાઈના ખાતામાં એડ થઈ ગયું કે ભાઈ 17 રૂપિયા એમાં જે છે આવી ગયા છે મિતુલભાઈને. હવે બીજું એની બાજુમાં એક તમને ઓપ્શન જોવા મળતું હશે
એ છે વાહનનો ખર્ચ, કે ભાઈ વાહનમાં જે આપણે ખર્ચા આવે છે કે સર્વિસ કરો છો કે જે કંઈ કરો છો એ બીજા મેન્ટેનન્સ આવે છે આ તે, તો એના માટે ખર્ચ કરવા માટેનો આખો હિસાબ રાખવો હોય તમારે, ક્યારે સર્વિસ કરી, શું કર્યું, કેટલો ખર્ચ આવ્યો, એના માટે પણ અહીંયા બીજા નંબરનું એક ઓપ્શન છે, એની ઉપર દબાવી શકો છો તમે અને બધો હિસાબ જોઈ શકો છો અને રાખી શકો છો. હવે એક સેટિંગની બાજુમાં આપણે ગયા હતા એની બાજુમાં એક ઓપ્શન આપેલું છે, જે છે હિસાબ કિતાબ. એટલે આખો આપણા ગ્રાહકો એનો ટોટલ હિસાબ જે છે અહીંયા તમને જોવા મળી જશે કે ભાઈ મિતુલભાઈમાં 17 રૂપિયાનો ધંધો કર્યો છે, એનો શું અત્યારે પરિસ્થિતિ છે, એમાં તમે કંઈ પ્લસ માઇનસ ઉપાડ કરેલા હોય સીધો આવી જાય. એની બાજુમાં એક બીજું ઓપ્શન તમને જોવા મળશે વ્યવસાય અને અહેવાલો, જેમાં તમે ઉપર તારીખ બે ચેક કરી શકો છો, ફિલ્ટર મારી શકો છો તારીખનું, કે ભાઈ આ 1 મહિનામાં મેં કેટલો ધંધો કર્યો કે એનામાં શું છે એ હિસાબ આખો મારે જોઈએ છે. 1 વર્ષનો 6 મહિનાનો કોઈ પણ તમે હિસાબ વચગાળાનો જોઈ શકો છો એમાં. અને આ જ રીતે તમે કોઈ પણ હિસાબને શેર કરીને ડાયરેક્ટ PDF અથવા તો વોટ્સઅપ દ્વારા પણ મોકલી શકો છો. હવે મિત્રો એક બીજું વધારાનું ઓપ્શન તમે નીચેના ખૂણામાં જોઈ શકતા હશો, નીચે 5 ઓપ્શન છે એમાંથી ગણતરી. ત્યાં જશો એટલે તમે બધી જ પ્રકારના કેલ્ક્યુલેટર તમને મળી જશે. અહીંયા એક જમીનનો ઓપ્શન મળી જશે, જેમાં તમે દાખલા તરીકે હું સમજાવું કે વીઘા નાખશો તો કે ભાઈ 1 વીઘો, તો એને વીઘાનું નીચે ઘણી બધી અલગ અલગ જે છે રિઝલ્ટ આવી જશે કે ભાઈ વીઘા એટલે કેટલા એકર થાય, તો કે ભાઈ 0.4 એકર. હેક્ટર પછી ગુઠ્ઠાનો માપ છે કે 16 ગુઠ્ઠા થાય, તો એ ચોરસ મીટર આવી ગયું છે કે ભાઈ 1 વીઘામાંથી કેટલા ચોરસ મીટર થાય. એવી જ રીતે અલગ અલગ તમે હેક્ટર નાખશો એટલે કેટલા વીઘા થાય, આ તે બધું આવી જશે. બધો જ જે છે આપણે કોઈ જગ્યાએ એકર નાખશો એટલે કેવી રીતે છે, ચોરસ મીટર નાખો એટલે બધો માપ આવી જાય કે બરાબર છે. એ જ રીતે છે વજન, તમે 20 કિલો નાખો એટલે મણ ને ક્વિન્ટલ ને આ તે એ બધું જે છે એની અંદર હિસાબ આવી જાય છે. 1 ક્વિન્ટલ એટલે કેટલા મણ, કેટલા કિલો, એ બધી નીચે માહિતી આવી જાય છે. એ જ રીતે અહીંયા અંતરનું છે કે ભાઈ મીટર છે, કિલોમીટર છે, ફૂટ છે, ઇંચ છે, એની બધી નાની નાની માહિતી તમને અહીંયા મળી રહેશે. હવે મિત્રો આપણે પાછા ડેશબોર્ડ ઉપર આવી જશું. ફરી પાછું તમને અહીંયા અલગ અલગ ઓપ્શન જોવા મળશે, જેમાં છે બજાર ભાવ, ખાસ અગત્યના. તો બજાર ભાવ જાણવા માટે એના ઉપર ક્લિક કરશું, એમાં ફિલ્ટરમાં ફેરફાર કરવામાં જશું, જ્યાં તમને તમારે કયું વસ્તુ જોવું છે, શાકભાજીના, કઠોળના, તેલીબિયાના કે ફૂલના કે મસાલાના કે ફળના. તો આપણે અનાજ ઉપર ક્લિક કરશું, અનાજનો આપણે ભાવ જાણવો છે, જેમાં પણ તમે પાક સિલેક્ટ કરી શકો છો. આપણે અત્યારે ઘઉં સિલેક્ટ કરેલો છે. નીચે જિલ્લા પસંદ કરી શકો છો, ક્યાં એક જિલ્લાનો જોવો છે, જો વધારે જિલ્લા જોવો હોય તો બધા આ રીતે તમે સિલેક્ટ કરતું જવાનું. પછી એમાં કેના ભાવ જોવા છે, તો ભાઈ ક્વિન્ટલના કે 20 કિલોના, તો આપણે 20 કિલો સિલેક્ટ કરેલા છે. અને કઈ તારીખના ભાવ જાણવા છે એ તમે નીચે તારીખ અને એ રીતે બધા જે છે માર્કેટ યાર્ડના તમે અહીંયા ભાવ જાણી શકો છો. આ જ રીતે તમને તરત ભાવ જોવા મળી જશે. ભાવ મળી ગયા પણ અંદર તમે જાશો એટલે તમે એમાં ફિલ્ટર મારશો કે ભાઈ આજના જીરુના બજાર છે કયા જિલ્લામાં અપ રહ્યા છે, તો એનું ફિલ્ટર મારશો તો એ પણ તમને જોવા મળી જશે. ક્યાં લો રહ્યા છે, ક્યાં મધ્યમ રહ્યા છે, બધું જ સીધું ફિલ્ટર મારીને જોવા મળી જશે. બજાર ભાવમાં મિત્રો ખાસ બીજું એક પણ પ્લસ પોઈન્ટ એ પણ છે કે આવનાર જૂના વયા ગયા આગલા સાલના તમારે જોવા છે, આગલા મહિનાના જોવા છે, આગલી તારીખના જોવા છે કે ભાઈ આ સમયે ઘઉંની બજાર શું હતી. તો એ પણ તમે અહીંયા તારીખ સિલેક્ટ કરી અને જે તારીખના તમારે બજાર ભાવ જોવા હોય એ આ એપમાં તમને એ પણ જોવા મળી જશે કે ભાઈ આ જિલ્લામાં ઘઉંના બજાર આ તારીખના દિવસે આ બજાર ભાવ હતા. હવે મિત્રો માની લો કે અત્યાર સુધીના આપણે જે ખાતા જોયા, ખેડૂતના, ભાગિયાના, વાહનના, જે પણ ખાતા જોયા, એને જ્યારે પણ તમે ડિલીટ મારવા હશે કે એનું કામ પૂરું થઈ જશે, હિસાબ કિતાબ પૂરો થઈ જશે, ડિલીટ મારશો એટલે તરત જ તમારે PDF ફાઇલ ડાઉનલોડ થશે અને એ તમે તમારા વોટ્સઅપમાં કે ડાયરેક્ટ અહીંયાથી તમે શેર કરી શકો છો. જેની સાથે હિસાબ કિતાબ છે એને પણ શેર કરી શકો છો, એટલે એ પણ ખૂબ ફાયદાકારક છે. આ એપને તમે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો અને વિડીયોમાં નીચે અને કોમેન્ટ બોક્સમાં પણ એપ્લિકેશનની લિંક આપેલી જ છે, ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકો છો. મિત્રો સૌપ્રથમ તો તમારે એપ્લિકેશનમાં આવી અને ખાતું બનાવવાનું છે, એટલે તમારે ID બનાવવાની છે. ખાતું લોગિન કરો, એમાં નીચે તમે જોઈ શકો છો સાવ નીચે નોંધણી કરવી એટલે કે ખાતું નવું બનાવવું ઉપર દબાવવાનું છે, જેમાં તમારે પ્લાન સિલેક્ટ કરવાનો છે. જે આ એપ્લિકેશનના પ્લાન છે જેનો ચાર્જ તમને કહી દઉં તો દરરોજનો 1 રૂપિયા આસપાસનો ચાર્જ છે, એટલે કે 12 મહિનાનો તમે પ્લાન કરી શકો છો, જેના 399 રૂપિયા છે. એ સિલેક્ટ કરી પે કરી અને આગળ વધવાનું છે. એમાં તમારે આગળ મોબાઈલ નંબર ને તમારી જે એકાઉન્ટમાં જે ડિટેલ માગે એ તમારે નાખી દેવાની છે. ખેડૂત મિત્રો તમને એક પ્રશ્ન થતો હશે ને મને પણ થયો હતો
કે શું આપણા મોબાઈલમાં કાંઈક થઈ જાય અથવા તો મોબાઈલ ખોવાઈ જાય તો આપણા હિસાબ કિતાબનું શું, તો એનું ટેન્શન લેવાની જરૂર નથી. જે મોબાઈલ નંબરથી તમે લોગિન કરેલું છે એ તમારા બીજા કોઈ પણ મોબાઈલમાં એ જ નંબર ઉપરથી લોગિન કરશો એટલે તમારો જે જૂનો હિસાબ હતો જ્યાંથી હતો ત્યાંથી જ પાછો આવી જશે. એપ્લિકેશન વિશે બીજું કાંઈ હજી વધુ ના સમજાતું હોય તો હેલ્પલાઇન નંબર ડિસ્પ્લે ઉપર આપેલા છે, એમાં તમે કોન્ટેક્ટ કરીને વધુ માહિતી પણ મેળવી શકો છો.